નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ગિરીશભાઈ આજે વધુ એક ધમાકેદાર વાત લઈને આવે છે. ઇઝરાયલના ગુપ્ત અડ્ડાઓ, ઇઝરાયલ જ્યાંથી ઓપરેટ કરે છે એવા જે અડ્ડાઓ છે એના ઉપર ઈરાન કેવો મારો ચલાવે છે એની પણ વાત કરશે અને ઇઝરાયલની પણ એ ઘટનાઓના પ્રત્યાઘાતો કેવા પડશે એની પણ વાત કરવાના છે. ગિરીશભાઈ, તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને ટેકનોલોજી અને સાયન્સના પણ એ જાણકાર છે. એટલે એ જે વાત કરે છે એ અધિકૃતપણે આપણા દર્શકોને જણાવે છે. એટલે હું હંમેશા કહું છું એમ કે એમનો એપિસોડ તો તમારે છેલ્લે સુધી જોવો પડે અને કમેન્ટ બોક્સમાં તમને થતા પ્રશ્નો અથવા તો તમને કેવો લાગ્યો એ જરૂર લખવું જોઈએ. અને ગિરીશભાઈ જ્યારે આપણી સાથે જોડાયા હોય ત્યારે જ જોડાય કે કંઈક અનયુઝ્યુઅલ વાત કરવાની હોય, બાકી રૂટીનમાં ગિરીશભાઈ કંઈ પડતા નથી. તો આજે ગિરીશભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત, અને આપ જે વાત કરવાના છો એની શરૂઆત આપ કરો એવો અનુરોધ. ગિરીશભાઈ, છેલ્લા 3 દિવસની અંદર ઘણા બધા એવા ડેવલપમેન્ટ થયા જે મોસ્ટ ઓફ ધ મીડિયા એને ખાઈ ગયું. આપણા તો મીડિયા સવાલ નથી, ફોરેન મીડિયા, કારણ કે ઇઝરાયલની વિરુદ્ધની સ્ટોરી હતી એટલે યુરોપ અને અમેરિકન મીડિયા એ ચલાવ્યો નહીં. આ હરતા ફરતા કોરિયન સાઇટોથી મેસેજીસ લીક થયા કે 1970માં તમે ઇઝરાયલનો ગૂગલમાં મેપ જુઓ ને તો ગાઝા પટ્ટીની ઉપર તમને એક દરિયાની અંદર 3 કિલોમીટર એક ઊભી લાઈન દેખાય છે. ઈ પામાકિન એ લોકોનો અડ્ડો છે. ઈ 1970માં બનાવેલો આ જે અડ્ડો છે એની અંદર અંડરગ્રાઉન્ડ થી આખો ઇઝરાયલની વોર કંટ્રોલ થતી હતી. અને જેમ ઈરાનની જેમ અંડરગ્રાઉન્ડ સિટીઝ છે એવી રીતે આ એક સિટી ડેવલપ કરી હતી પબ્લિક સિટી એરિયાની અંદર વચમાં. એટલે એમાં એક નાનો એરપોર્ટ હતો અને એમ સમજતા હતા કે ભાઈ આ એરોસ્પેસનું એનું કામ થઈ રહ્યું છે. ત્યાં એ લોકોએ ઈ લાઈનને પ્રોજેક્ટ કરી હતી કે અમે લોકો સ્પેસ માટે સેટેલાઇટો લોન્ચ કરીએ છીએ. પણ એની અંદર નીચે જે લોકોનો બહુ કમાન્ડ સેન્ટર મોટો હતો એ તમારી મિસાઇલોને વોચ કરવા, ક્યાંથી આવે છે અને કેમ એન્ટી મિસાઇલથી કાઉન્ટર કરવું, તમારે આયરન ડોમમાં ક્યારે ફાયર કરવો છે, એને કમાન્ડ ક્યારે દેવાનું છે. અને એટલો સિક્યોર્ડ એરિયા હતો. એને ગમે ત્યાંથી જે બી ઇન્ફોર્મેશન લીક થઈ હોય એમાં 3 તારીખે પહેલા એને સેજલ 2 મારી ઈ એક્ઝેક્ટ લોકેશન ઉપર, કારણ કે લગભગ જે રિટેલિએશન પાવર હતો ઇઝરાયલનો ધીરે ધીરે ખતમ થઈ ગયો. આયરન ડોમ ખતમ થવા માંડ્યા, એનું ડેવિડ સ્લિંગ કામ કરતું ઓછું થઈ ગયું કારણ કે એ સિટી એરિયા માટે રાખેલા હતા. અને પછી છેલ્લે જે એ લોકો એરો ઉપર ગમન કરતા હતા એ એરો પણ એનું એક બહુ લિમિટેડ સ્પીયર હતું કે એક ભેગા 6 જ ફાયર કરી શકે. આ લોકોએ પહેલા તો 2000 ડ્રોન મોકલ્યા. 2000 ડ્રોનમાં એન્ટી મિસાઇલ્સ જે એંગેજ થયા એ લોકોના, એની સામે તરત જ એ લોકોએ સેજલ 2 માર્યા. સેજલ 2 નો એક ગુણ શું છે કે ઈ ફરતી જાય, એટલે તમારી કોઈ પણ મિસાઇલ ઈ ટ્રેજેક્ટરીને પકડી શકે નહીં. એટલે એણે જઈ અને પામકિનના મેન દરવાજો, જેના ઉપર બહુ સોલિડ પેરો હતો અને બહુ મજબૂત હતા, એને તોડી નાખ્યો. અને એ તૂટ્યા ભેગું પાછળ એ લોકોએ ફતેહ મારી. એ ફતેહ મિસાઇલ જે મારી અંદર પેનિટ્રેટ થઈ છે અને ઘણો બધો એ લોકોનો કંટ્રોલ રૂમ અંદર નીચે અંડરગ્રાઉન્ડમાં કોલેપ્સ થઈ ગયું છે. ઘણા બધા એમાં હાલાકીઓ પણ થઈ છે, પણ એ મેટર બહુ સાયપન થઈને બહાર આવે છે. લગભગ આવતા તેનો થોડોક ટાઈમ લાગશે. હવે તમે જુઓ તો છેલ્લા જી ગિરીશભાઈ, સોરી, આ તમે ઈરાને માર્યાની વાત કરો છો, બરાબર ને? ઈરાને હા ઇઝરાયલનો અડ્ડો છે, બહુ સિક્રેટિવ, જ્યાંથી આખી ઈરાનની વોર કંટ્રોલ થતી હતી. અને આખા વર્લ્ડમાં જ્યાં બી એને મદદ માંગવી હોય એ સેટેલાઇટ થ્રુ, એના અમેરિકન સેટેલાઇટ થ્રુ એને જે કમાન્ડ આપવો હોય. અત્યારે બી તમે જુઓ તો જેમ ગલ્ફની અંદર એ લોકોના રડાર ખતમ થયા તો 2 દિવસથી એ લોકોના MCQ-9 જ ડ્રોન ત્યાં ફરે છે અને એ લોકોને ઇન્ડિકેશન્સ આપે છે. મારા પાસે વિઝ્યુઅલ હતા, મેં તમને મોકલ્યા નહીં, કે એ લોકોનો જે પ્રોગ્રામ હતો 2 દિવસ પહેલા કે એ લોકોને ખર્ગ આઇલેન્ડનો એને તો જીદ જ હતી કે ખર્ગ આઇલેન્ડ ઉપર હું કબજો જ લઈ લઈશ. હવે તમે જુઓ તો છાંટીને સમાચારો આવે છે કે જે એમના પ્લેન પડ્યા હતા એને પાયલટને કાઢવા માટે જે આખી કવાયત થઈ હતી એના માટે કે એ બહુ તમારી જે એનરિચ યુરેનિયમ જ્યાં પડ્યું છે એવી બાતમી જે અમેરિકા પાસે હતી, ત્યાં એ પ્લેન પહોંચ્યા હતા. અને એ લોકોને એમ હતું કે અમારા માણસો જઈને એ એનરિચ યુરેનિયમ ચોરી કરી લે. એ એનો જૂનો એક પ્રોગ્રામ હતો, એ બી સક્સેસફુલ થયો નહીં.
એનું કારણ શું થયું કે હુતીઓને જે અત્યારે ટ્રમ્પ પોતે કાલે કબૂલ્યો કે ભાઈ અમે લોકોએ જેટલા પણ ત્યાં ખુર્દ હતા એ લોકોને જે ઈરાન બધી ગવર્મેન્ટની વિરુદ્ધ એ લોકો એક અલગાવવાદી ગ્રુપ છે, તો એ ખર્ગ લોકોને એમણે હથિયાર આપ્યા હતા અને ઈરાનની અંદર રેજિમ ચેન્જ માટે એમણે ભડકાવ્યા હતા જ્યારે 12 દિવસની વોર થઈ એની પહેલા. એનો મતલબ એ થયો કે ખુર્દને જેને હથિયાર આપ્યા હતા હવે એવા સમાચાર આપે છે કે એમના પ્લેન ઉપર ફાયર કરવા વાળા જ ખુર્દ હતા, કારણ કે ખુર્દે કીધું કે અમારાથી તો અમેરિકાએ ઘણી વાર દગો કર્યો છે, એટલે જેને તમે ફોડવા માંગતા હતા એને હથિયાર લઈને એ જ તમારી સામે અત્યારે ઉપડ્યો. એ જ ખુર્દ લોકો અને જઈને અત્યારે લેબેનનમાં ઇઝરાયલની સામે લડી રહ્યા છે, એમની ટેન્કો કબજે કરી રહ્યા છે. ઘણું બધા ત્યાંથી એવો સમાચાર આવે છે કે જેટલા પણ એ લોકોની કબજે કરેલા એરિયાઝ હતા ઇઝરાયલના એ લગભગ બધા પાછા લઈ લેવાની તૈયારીમાં લેબનનની સેના છે, એમાં હિઝબુલ્લાહ એના ભેગું છે. એટલે આ એક ડેવલપમેન્ટ થયું. હવે તમે જો તો 48 કલાકની અંદર હાઇફા પોર્ટ ઉપર મલ્ટિપલ એટેક થયા છે અને કોઈ રોકી નથી શકતું. એનું કારણ એ સાબિત થાય છે કે એમનો કંટ્રોલ કમાન્ડ સેન્ટર જે હતો એ ખતમ થઈ ગયું. એટલે હાઇફા પોર્ટ ખતમ કર્યું. એ જેમ જેમ ધમકી આપે છે એવી રીતે કરે છે. કાલે બી એ લોકોએ પાવર સેન્ટર ઉપર એટેક કર્યા, એટલે એ લોકોએ સાઉદી અરેબિયા ઉપર, કતર ઉપર, કતર તો નીકળી ગયું. કતરે કાલે સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ હું આ વોરમાં છું નહીં અને મારી કોઈ જાતની એમાં સંડોવણી નહીં હોય. એનું કારણ છે કે કતર અને ઈરાન એ બે જણા કતરની ગેસ ફિલ્ડની અંદર પાર્ટનર્સ છે. 75% ઈરાન પાસે છે, 25% અને એ લોકો એક જ જોઈન્ટ કંપનીની અંદર ગેસનો ધંધો કરી રહ્યા છે. એટલે ઇઝરાયલે એ બેના ઝઘડો કરવા એણે જે ફિલ્ડ ઉપર જે મારી, કતર ઉપર મિસાઇલ મારી. એટલે એમ થયું કે ભાઈ ઈરાને મારા ગેસ ફિલ્ડ બંધ કર્યા, પોતાના ચાલુ રાખવા. ઈરાને તરત જ ખુલાસો આપ્યો અને હવે એમ કહી દીધું કે ભાઈ જે સ્ટેટ ઓફ હોર્મોન્સ છે એની અંદર ફક્ત ઈરાન નહીં, કતર અને ઈરાન બે મળીને કંટ્રોલ કરશે. એટલે તમે જો આખું સમીકરણ બદલાઈ ગયું કે હવે તમે રોકશો કોને? કતરને રોકવા જાશો. કતર તો તમારો નિગોશિએટર હતો. કતરે હંમેશા કોશિશ કરી હતી કે ભાઈ કોમ્પ્રોમાઇઝ થાય. એટલે હવે વર્લ્ડ ફેવર કતરનામાં આવી ગયું કે ભાઈ કતર તો નિર્દોષ છે, એને શું કામ અટક કરવાની? પછી જેવું ખુલી અને 2 દિવસથી સાઉદી અરેબિયાએ પોતાના એરપોર્ટ વાપરવા દીધા છે આ લોકોના સ્ટ્રોકર્સને ને પ્લેન પેગાસીસને પ્લેનને, એટલે એને ત્યાં હમલા ચાલુ કર્યા. કાલે એની સામે જ અત્યાર સુધીની ગેસ ફિલ્ડ જે હતી કાલે ઉડાડી દીધી ઈરાને કે ભાઈ જો સાઉદી અરેબિયા મદદ કરવા ન જ માંગતો હોય તો મારા ઉપર એટેક થશે, તમારા ઉપર એટલા થશે, મેં તમને કીધું છે. એટલે જે કંટ્રોલ લેવાની વાત આવી, હવે તમે જુઓ તો ટ્રમ્પ ઢીલો પડ્યો છે, કારણ કે ઇઝરાયલના તો કાન નાક બધા બંધ થઈ ગયા છે. હવે તું કેટલા દિવસ લડીશ? તારી સેટેલાઇટો સિસ્ટમ બધી ઠપ થઈ ગઈ છે, તારે ત્યાંથી રેડારમાંથી કોઈ કોમ્યુનિકેશન નીચે આવી નથી રહ્યા. પછી તારે એ ડ્રોનના જે MQ-9 જે તું મોકલાસ એમાં અત્યાર સુધીમાં 9 તો એ લોકોને ફગાવી દીધા છે ઇઝરાયલે. એટલે તું જે સર્વેલન્સ માટે મોકલાસ એ રિસ્કી છે, તારા પ્લેનો મોકલાસ એ રિસ્કી છે. હવે જે તું એટેક કરવા માંગસ ને ઇઝરાયલની આખા કંટ્રોલ ટાવરથી મિસાઇલો મારવાની જે શક્તિ હતી એ તો ખતમ થઈ ગઈ છે. હવે ખાલી ઈરાન પાસે રહી અને એને જે એના જે સાઇડ ડ્રોન્સ ને બધા છે એને કોઈ સેટેલાઇટની જરૂર નથી, એની અંદર પ્રી પ્રોગ્રામ્ડ છે. તમે એને મેપ આપી દીધો એ મેપ ઉપર જઈને પડે છે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે. હવે તમે જુઓ તો છેલ્લે મેં તમને ફોટો મોકલ્યો કે 2 દિવસ પછી હુતીઓ હવે એમાં કૂદી પડ્યા. હવે જો યમનનો રૂટ બંધ થાય, બબલ બંદર જો બંધ થાય છે, તમે જુઓ તો અત્યારે હુતીઓએ ત્યાં જેવો એટેક ચાલુ કર્યા છે. એટલે તમે જુઓ આ લાઈવ છે કે અત્યારે સ્ટ્રેટ ઓફ રેડ સી ની અંદર ટ્રાફિક લગભગ 75% ઓછો થઈ ગયો છે. ઇઝરાયલની ગણતરી બહુ સ્પષ્ટ છે, એમાં રશિયા અને ચાઇના ભેગા છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ ચાલુ રહેશે તો ઈસ્ટ સાઈડમાં એશિયાને પુરવઠો પૂરો મળતો રહેશે, પણ સુએઝ કેનાલ બંધ થાય તો તમારા યુરોપિયન કન્ટ્રીઝનો સપ્લાય બંધ થઈ જાય એ નક્કી છે. હવે અમેરિકાએ જેને જવાબદારી લીધી છે કે ભાઈ જો સ્ટ્રેટ ઓફ સુએઝ કેનાલ બંધ થાય તો હું માલ આપીશ, એની પાસે કેપેસિટી છે નહીં. એટલે અત્યારે જે હવે ગળું દબાવવાની વાત થાય છે યુરોપિયન યુનિયનની થાય છે, અને યુરોપિયન યુનિયન નિગોશિએશન માટે હવે ઈરાન સાથે તૈયાર થયું છે. એ લોકો વાયા મીડિયા કોશિશો કરી રહ્યા છે. એ લોકો ચાઇનાએ પહોંચ્યા છે. ફ્રાન્સ અને ઇટલી વાળા સાઉદી અરેબિયામાં બી આવીને શાંતિ રાખીને કામ કરવાની વાત કરે, કારણ કે જો તમારા તેલના સપ્લાય, તેલ ને ગેસના બંધ થાય તો સૌથી વધારે હિટ જ તમારું યુરોપ થશે. આપણે અહીંયા તો હજી બી રશિયા અને ચાઇના એક સપોર્ટિવ પોઝિશનમાં બેઠા છે. હવે ઈ ડિસ્ટર્બ કરવા હજી પણ ટ્રમ્પનો ઈરાદો એટલો છે કે આખા વર્લ્ડની ઇકોનોમી કેમ ડિસ્ટર્બ કરી. કાલે એણે યુક્રેનને સપોર્ટમાં આવી અને એણે કાલે રશિયાના મોટા મોટા ઓઇલ ફિલ્ડ ઉપર એટેક કર્યો. 40% એનો સપ્લાય ઘટી ગયું છે.
એટલે હજી પણ ઈ જે મિસ્ચીફ મુક્તો નથી, એમાં જયારે બધા ભેગા થઈને પડશે ત્યારે એની પરિસ્થિતિ શું થશે? કારણ કે અત્યારે ઓલમોસ્ટ ઇઝરાયલ આ વોરમાંથી તો લગભગ નદારદ થઈ ગયું છે. હવે ઇટ ઇઝ બિટવીન ઈરાન એન્ડ યુએસએ. હવે ઈ જો સપોર્ટ માંગવા જાય છે તો ત્યાં લોકલ પબ્લિક પણ હવે ઉઠીને બહાર આવી છે કે ભાઈ કોકની લડાઈ આપણે શું કામ લડી રહ્યા છીએ, આપણા છોકરાઓ શું કામ મરી રહ્યા છે. એટલે આની અંદર જે એ લોકોએ એક ત્યાં કુવેતની અંદર એક ટાપુ હતો, છેલ્લે એકલા પડે એટલે આ લોકો એક નવો ષડયંત્ર કર્યો કે ત્યાં બબુબિયાન, આ જે છે ને એ બોયુબિયાન એક ટાપુ છે કુવેતનો. અહીંયા કુવેતની આ જે બ્લુ લાઇન છે ને એ કુવેતના સેફગાર્ડિંગ સ્પીડ બોટો ફરતી હતી અને એવો પ્રોગ્રામ હતો કે ત્યાં એ લોકો એક ટાપુમાં હેલીપેડ બનાવ્યો હતો જ્યાં ઉતરી અને બધા જે એ લોકોના કમાન્ડોઝ હશે, નેવલ કમાન્ડોઝ, એ લોકો ખર્ગ ઉપર જઈને કબજો લઈ લેશે. પણ જેવી ખબર પડી કે અહીંયા આ લોકો હેલીપેડ બનાવ્યો છે તો ઈરાને રાતના એટલો બધો મારો કર્યો કે હેલીપેડ જ તોડી નાખ્યો છે. એટલે આ લોકોનો કુવેત વાળો પ્રોગ્રામ પણ આ એનો અડ્ડો હતો. તમે જો અડ્ડા ઉપર એટલી બધી ફાયરિંગ કરી છે કે ઈ નોટ યુઝેબલ એવું થઈ ગયું છે. એટલે એ લોકોનો કુવેત વાળો રસ્તો બંધ થયો એટલે કુવેત ઉપર એટેક વધી ગયા, કારણ કે કુવેત ખુલીને એ લોકોની મદદ કરી. ઈ સાઉદી અરેબિયાની પોઝિશન થઈ. એટલે હવે જે ખુલીને સામે આવે છે એની ઉપર એટેક થઈ રહ્યું છે. દુબઈ હજી પણ પોતાની કન્ફર્મ નથી કરતો પોઝિશન, એટલે દુબઈ ઉપર બી એટેક થઈ રહ્યા છે. એટલે અત્યારે એકદમ નિર્ણાયક પોઝિશનમાં આવી ગયું છે. પણ ઇઝરાયલનું આની આખા કમાન્ડમાંથી હટી જવું ઈ અત્યારે આવતા 48 કલાકની અંદર હવે ટ્રમ્પની પોઝિશન ક્લિયર કરશે કે લડી શકવાનો છે કે નથી લડી શકવાનો. એનું યુરેનિયમ એનરિચમેન્ટનું પ્લાન ખોટું નાટક કરીને કે અમારો પાયલટ પડી ગયો એને ગોતવા જાય છે ને ત્યાં પોતાના પ્લેન ઉતારવા, ઈ ફેલ થઈ ગયું. કુવેતની અંદર હેલીપેડ બનાવીને ત્યાંથી ખર્ગ ઉપર આઇલેન્ડ કબજો લેવાનો પ્રોગ્રામ ફેલ થઈ ગયો. હવે ઈ જે એટેક કરી રહ્યો છે એ એના ફક્ત MQ-9 ડ્રોનના ભરોસે છે. હવે એની અંદર એર સ્પેસ જો કોઈ નહીં આપે, યુરોપિયન યુનિયને સ્પેન અને ઇટાલીએ ના પાડી દીધી ચોખ્ખી કે અમે નહીં આપીએ. અને આમાં મોટો ખેલાડી અત્યારે જે 24 કલાકમાં ફર્યો છે દેટ ઇઝ ટર્કી. અલ મસ્ક જેરુસલેમમાં જે એ લોકોની મસ્જિદ છે અલ મસ્ક, એના ઉપર એને તાળા મારી દીધા છે ઇઝરાયલે. એટલે આનો વિરોધ ટર્કીએ સૌથી પહેલો કર્યો છે કે ભાઈ મસ્જિદ ઉપર જો તું તાળા મારી દેતો તો હવે ટર્કીનું લેબનાનની સાથે આવી જાઉં ઇઝરાયલ માટે સૌથી મોટી ખતરાની ઘંટી છે. કારણ કે હિઝબુલ્લા તો તારાથી આટલા વર્ષોથી લડી રહ્યો છે અને બળવકો છે. અત્યારે પણ એમ કહેવામાં આવે છે, અનકન્ફર્મ રિપોર્ટ એવા છે કે જે આ લોકોના પમ્પકિન જે અડ્ડા ઉપર માર થયો છે ઈ હિઝબુલ્લાએ કર્યો છે લેબનાનમાંથી, ન કે ઈરાનથી. એટલે એનો મતલબ એ થયો કે ફતેહ મિસાઇલો ને ઈ લેબનાન પણ પહોંચી ગઈ છે. હવે ઇઝરાયલને નક્કી કરવું છે કે તું અમેરિકા તો જયારે ખતમ કરે ઈરાનને એની પહેલા તારી પરિસ્થિતિ શું થશે ઈ જો ગણતરી નહીં કરે, કારણ કે ઘણા બધી પબ્લિક ભાગી ગઈ છે ત્યાંથી. જી હા ગિરીશભાઈ, આમાં જે મોટો ખલનાયક જે કહી શકાય, એટલે ટ્રમ્પ તો મોટો ખલનાયક છે જ અને નેતન્યાહુ તો નરસંહારક છે, પણ મને લાગે છે સાઉદી અરેબિયા ઇઝ પ્લેઇંગ નાસ્ટી ગેમ, એવું નથી લાગતું? ના, અગાઉ જેમ આપણે વાત કરી ને કે આ રાજાઓને બેસાડવા પાછળ અમેરિકાનો સૌથી મોટો હાથ હતો કે રાજા હોય તો શું છે કંટ્રોલિંગ ઈઝી રહે. એટલે સાઉદી અરેબિયાની અંદર જે બધા ખેલ પડ્યા કે બધા એના રોયલ ફેમિલીઝ ને કબજામાં લઈને પછી ક્રાઉન પ્રિન્સે કબજો લીધો, એટલે ઈ બધામાં હેલ્પ, તમને ખ્યાલ હોય તો એક બહુ ફેમસ રિપોર્ટરનું મર્ડર બી થઈ ગયું હતું જે આ ફેમિલીની વિરુદ્ધ લખતો હતું. એટલે બોલતો ન હતો. હા, એટલે એમાં પણ અમેરિકાનો હાથ હતું જ. હવે આ લોકોને ડર છે કે જો અમેરિકાને સપોર્ટ ના કરીએ ને આપણને કાઢી મૂકે તો આપણું શું થાય. પણ દુબઈ ઇઝ અનનેસેસરી ગેટિંગ ઇન્વોલ્વ, કારણ કે દુબઈની રાજાશાહીમાં તો 1% છે, બાકી તો 90% પબ્લિક જ બહારની છે. એટલે એમને કોઈ વોટિંગ રાઇટ્સ નથી કે ઈ કોઈ ત્યાં બળવો કરી શકે એમ નથી. બેરીનમાં તકલીફ છે કારણ કે 50% સીઓ સુની હતા, સીઓ 75 હતા, એમાંથી મારીને એને 55 કર્યા. હવે બે સરખા થઈ ગયા છે. એટલે બેરીનના રાજાને પણ ડર છે. એટલે આ લોકોને પોતાની રિયાસતનો ડર છે, નહીં બીજો કંઈ. પણ અત્યારે એવા સમાચાર આવ્યા કે સાઉદી અરેબિયા, દુબઈ, કતર આ લોકો બધા પહોંચ્યા છે સાઉથ કોરિયા. સાઉથ કોરિયાની એક LIG કંપની છે જે બહુ સારી એન્ટી બેલિસ્ટિક મિસાઇલો બનાવી રહી છે. એટલે ઈ લોકો ત્યાં પહોંચે એનો મતલબ મેસેજ દેવા કે ભાઈ તું કાલે નહીં મદદ કરી શકે, ઇઝરાયલ નહીં કરી શકે તો અમે લોકો બીજો સોર્સ ગોતી લીધો છે. આ બી એક ઇનડાયરેક્ટ મેસેજ જઈ રહ્યું છે. પણ ગિરીશભાઈ, સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટે નોર્થ કોરિયાની માફી માંગી છે. એ એમ કે છે કે અમારા નાગરિકો નોર્થ કોરિયા ઉપર ડ્રોન છોડે છે એમાં અમારો કોઈ રોલ નથી, કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ કરશે. નોર્થ કોરિયાથી ડરે છે લોકો. અને તમે જે મિસાઇલ જે મહામિસાઇલ જે વ્હાઇટ હાઉસ પર પણ મારી શકાય, એ મિસાઇલ
એ નોર્થ કોરિયાએ જેને મોકલી આપી છે એની પણ વાત કરી હતી. હા, એટલે આ તો નોર્થ કોરિયા બેકડ્રોપમાં કેટલું કામ કરે છે. અત્યારે જેટલા પણ તમારા સાઈડ ડ્રોન ચાલી રહ્યા છે એની પાછળ ઘણા વર્ષ પહેલાની મહેનત તો નોર્થ કોરિયાની હતી. જ્યારે નોર્થ કોરિયા ઉપર બધાએ સેન્કશન લગાડ્યા તો એના ન્યુક્લિયર પ્રોગ્રામ્સ કોઈ હેક ન કરી લે એના માટે વોનાક્રાએ એક સોફ્ટવેર એને ડેવલપ કર્યો. એ વોનાક્રા એવું હતું કે તમે એની અંદર ઘૂસો ને તો એની પેલા એ ભેગો તમારા કોમ્પ્યુટરમાં ઘૂસી જાય અને તમારો જ કોમ્પ્યુટર હેક કરી લે. એના માટે ઇન્ટેલ આપણે આ લોકોએ છેલ્લે એમ બી જાહેર કર્યું હતું કે અમે લોકો એની અંદર પેચ દઈએ છીએ, કારણ કે એ ખબર પડી કે આનો જે છે એ હાર્ડવેર ઈ સોફ્ટવેરમાં ગુણ હતું કે જ્યાં જાય ને ત્યાં એની સિસ્ટમ હેક કરી લે. ઈ સિસ્ટમ રશિયા એને લઈને ડેવલપ કરી અને એણે ઇઝરાયલના કમાકોજી ડ્રોનમાં સાઈડમાં નાખી. હવે ઈ જે છે ડ્રોન એની અંદર ઈ જ્યાં ઉડે ત્યાં નીચેનો આખો પેરી હેક કરી લે છે. એટલે જ આ લોકોનો આ ડ્રોન એટલા સક્સેસફુલ છે. એટલે નોર્થ કોરિયા કેવડો મોટો ખેલાડી છે અને કેટલું ટકે આટલા બધા સેન્કશન આટલા વર્ષો પછી પણ ઈ મિસાઇલમાં આગળ છે. અને એને કરવું કઈ નથી હોતું. એને જ્યાં પૈસા ખર્ચવા ત્યાં પૈસા ખર્ચે, એને જ્યાં એન્જિનિયરોને હાઈજેક કરવા ત્યાં હાઈજેક કરીને હાલ્યો જાય, ઉપાડી આવે, એનું કામ કરાવી લે. એટલે આ તો મોટો ભાઈ છે પણ દેખાતો નથી. એટલે અત્યારે નોર્થ કોરિયા શાંતિથી બેઠો છે, એ જ મોટામાં મોટો ખતરો છે, કારણ કે ચાઇના ને રશિયાથી બહાર નહીં જાય અને એ લોકો એને અત્યારે કોઈ ડિસ્ટર્બન્સ કરવા દેવા માંગતા નથી. કારણ કે નહીં તો સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાને કમ્પેરિઝન કરો તો સાઉથ કોરિયા પાસે શું છે એ અમેરિકન પ્લેટફોર્મથી તમને ખબર પડે, નોર્થ કોરિયા પાસે શું છે એ તમને ખબર નથી. અને ચાઇના ને રશિયા મળીને ખાલી એની ઇન્ટેલિજન્સ ઉપર મદદ કરી છે ઈરાનને, તો આજે ઈરાન કેટલો બડુકો છે તમે સમજી શકો છો. તો ઈ જો બે ખુલી અને ત્યાં ધારે તો તમારો તાઇવાન કે સાઉથ કોરિયા કે બધું, કારણ કે હવે તમારા માઈ બાપ રહ્યા નથી. ઇઝરાયલ ને અમેરિકા જે બધાને પોતાને માઈ બાપ બનાવીને ફરતા હતા એમની સિક્યોરિટી નથી. એ જ કારણ છે કે અત્યારે ગલ્ફ સાઉથ કોરિયા પહોંચ્યું છે કે ભાઈ અમને તમારી મિસાઇલ્સ આપો, એન્ટી બેલિસ્ટિક આપો. એટલે એક મેસેજ પણ ગયો અમેરિકાને કે ભાઈ તમે એકલા સપ્લાયરો નથી, હવે બીજા બી સપ્લાયરો છે. અને હવે જોવું પડશે કે અત્યારે ધમકી આપ્યા પછી હવે જો કોઈ સપોર્ટ કરતો હોય. આની અંદર બીજા બી એક બહુ ઇન્ટરેસ્ટિંગ સમાચાર આવ્યા કે જ્યુઝની અંદર 4 ફાંટા છે પાછા. એટલે જ્યુઝમાં જે એક છે હિલોનિમ, એ 50% છે. એક છે મેસોટ્રીમ જે સેક્યુલર પોતાને માને છે, એક ઝાયોનિસ્ટ છે અને એક ઓર્થોડોક્સ છે. હવે આને નેતન્યાહુનું જે છે ને એનું છે અક્ષય નાઝી. ઈ કોમ જે છે એને ઝાયોનિસ્ટ અને ઓર્થોડોક્સ સાથે મળી અને ગવર્મેન્ટ બનાવી છે ને એ લોકોની વિચારધારા એન્ટી નાઝી જેવી છે ને, એટલે આ બધું કરકર કરે છે. પણ હવે અત્યારે સામે 55% મેજોરિટી થાય છે સેક્યુલરની. એટલે હવે જો ઇલેક્શન્સ પણ જો કરવા પડે તો નેતન્યાહુની પાર્ટી આ બધા તમારા ઝાયોનિસ્ટ બધા એક ભેગા ગુમ થાય એમ છે, કારણ કે ત્યાંની પબ્લિકે કંટાળી ગઈ છે. એટલે પોલિટિકલ ખતરો પણ ઇઝરાયલ ઉપર ઉભું છે હવે. જી, આપણે ત્યાં જેમ ગોદી મીડિયા છે એમ અમેરિકા અને ઇઝરાયલમાં પણ ગોદી મીડિયા છે, અને ગોદી મીડિયામાં ત્યાં એવા સમાચાર પ્લાન્ટ કરવામાં આવે છે કે નેતન્યાહુ બહુ જ લોકપ્રિય થઈ ગયા છે અને હવે છે ને પ્રાઇમ મિનિસ્ટર તરીકે ફરીને પાછા ચૂંટાશે. આવા સમાચારો એ માત્ર ઇઝરાયલના અખબારોમાં આપણે વાંચીએ છીએ એટલું જ નહીં, અમેરિકાના અખબારોમાં પણ એ પ્લાન્ટ કરાવી રહ્યા છે. જે રીતે ટ્રમ્પભાઈ એ પોતાને 100% પોપ્યુલારિટી વધી ગઈ છે એવા પોતાના છે ને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા કરે છે, ગ્રાફ મૂક્યા કરે છે, એવો ખેલ છે. જેમ આપણા સાહેબ છે એ વિશ્વમાં સૌથી લોકપ્રિય છે એવો જે ઢોલ પીટે છે, જે ભારતના 500 લોકોને નો સર્વે કરીને એમાં છે ને એ પોતાને વિશ્વના સૌથી લોકપ્રિય ગણાવે છે પેલી કંપની, અમેરિકાની કંપની. આવા ખેલ ચાલી રહ્યા છે અને ત્યાં પણ લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ગિરીશભાઈ. હા, પણ હવે તો ઈરાન પાસે પણ હેકર્સ આવી ગયા છે જે એમની કંપનીઓ હેક કરી લે છે, એમની સિસ્ટમ્સ કોલેપ્સ કરી છે. આપની સાથેનો જે એપિસોડ જે કર્યો એમાં હતો. યસ. એટલે સ્ટ્રાઇકર કંપની જે વર્લ્ડની અંદર જેની મેડિસિનની અંદર મોનોપોલી હતી ને દબદબો હતો અને મન ફાવે હોસ્પિટલ ટાઈપ કરતા હતા, એને દેખાડી દીધું કે 10 જ મિનિટની અંદર તારો આખો પ્રોગ્રામ વર્લ્ડનું હેક કરી શકાય છે. ઈરાને કરીને દેખાડી દીધું. નોર્થ કોરિયા બેઠો બેઠો ત્યાં કરીને દેખાડે છે કે ભાઈ હું તો તમે કયો એનું હેક કરી લઉં. એટલે હવે જે ઈ મોનોપોલી હતી, જે તમારી હેજીમની હતી, ઈ તકલીફ પડી છે. અત્યારે એ લોકો ડોલર ડોમિનેશન ખતમ ન થાય એના માટે બધા સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે કે ભાઈ ડોલરનું શું થશે, ડોલર જો નહીં હોય તો તમે ધંધો કેમ કરશો. પણ એની સામે આપણો મીડિયા તૈયાર નથી કાઉન્ટર કરવા કે ભાઈ બ્રિક્સની અંદર આવ્યા પછી તો બધા ધંધો પોતપોતાની કરન્સીમાં કરવા માંડ્યા છે.
2025માં જે પેટ્રોડોલરની એગ્રીમેન્ટ સાઉદી અરેબિયા સાથે હતી એ કેન્સલ થઈ ગઈ, હવે રિન્યુ કરતો નથી. એનો મતલબ એ છે કે ગમે કરન્સીમાં વેચવા માંગે છે. ઈરાન તમને કહી રહ્યું છે કે માલ તમને છૂટથી મળશે, યુઆનમાં પેમેન્ટ કરો. એટલે ડોલર, પેટ્રોડોલર તો પતી ગયું છે. હવે તમારું યુઆન ડોલરનો વિચાર કરવાનો છે. પણ બીજા મીડિયા થોડાક ડલ છે એટલે હજી પણ એવું દેખાડે છે કે ભાઈ બધું નીકળી જશે તો ડોલર ડોમિનેશન ખતમ નહીં થાય. ડોલર, કારણ કે હવે ડોલરને અધર રાખવા બહુ જરૂરી છે. અને એમાં ટ્રમ્પ આ ખેલ કરી રહ્યા છે કે તમે જો એ શનિવારે રવિવારની રાતના જેમ કહેશે કે ભાઈ હવે અમે યુદ્ધ બંધ કરીએ, એટલે સોમવારે એના મિત્રોની કંપનીના શેર વધી જાય, 3 દિવસ કમાવે, એટલે ગુરુવારે સાંજના આવીને પાછો એમ કે ના યુદ્ધ તો કરવું જ પડશે અને મારે મિસાઇલો મારવા છે, એટલે પાછા યુદ્ધની આર્મ્સ બનાવવા વાળા કંપનીના શેર વધે અને બજાર બેસે. આ લગભગ 3 મહિનાથી આ શેર બજાર સિવાય કોઈ ધંધો ટ્રમ્પ કરતો નથી. તમે એનું આખું ક્રોનોલોજી જુઓ છે કે મારા મિત્રો કેમ કમાય. કારણ કે એના સૌથી મોટા ઇન્વેસ્ટરો ઇન્ડિયામાં જ આવીને બેઠા છે. બ્લેક રોક બેઠું છે. પણ અત્યારે એવા સ્ટેટમેન્ટ આવે છે કે એ લોકો પણ ફાઇનાન્શિયલ ક્રંચની ફીલ કરી રહ્યા છે અને અલર્ટ કરી રહ્યા છે કે ભાઈ આમાં આગળ જઈને તકલીફ પડવાની છે. એટલે લેટેસ્ટ સી અત્યારે જે અઠવાડિયું છે કદાચ બહુ નિર્ણાયક સાબિત થશે. હવે કોણ બળુકો થાય છે ને કોણ કેટલી જગ્યાએ, પણ એની અંદર એક જ છે કે રશિયા અને ચાઇનાએ પોતાની ઇકોનોમી સ્ટેબલ કરી લીધી છે. ખાસ કરીને રશિયાએ જે 20 વર્ષ પહેલા એમને નુકસાન પહોંચાડ્યો તો એ આરામથી રિકવર કરે છે. એના માટે જ કાલે યુક્રેનને ચડાવીને એને એમની ઓઇલ ફિલ્ડ ઉપર એટેક કર્યો છે. હવે એનો શું રિપરકેશન આવે છે કદાચ રાત સુધી આપણને ખબર પડે કે રશિયા બી ચૂપચાપ બેસશે નહીં. જી રાઈટ. આડી રાત એની શી વાત. હવે આ તો આ કહેતી જે છે આપણે ત્યાં, એ હવે ટ્રમ્પભાઈ શું કરે છે રાતે, આજે હવે એમની રાત છે, આપણે ત્યાં દિવસ છે, અને એ આડી રાત એની શી વાત. રશિયા પણ એને કઈ રીતે રિએક્ટ કરે છે એની પર પણ આપણી નજર રહેશે. આજે આપે બહુ જ વિસ્ફોટક કહી શકાય એવી માહિતી આપી ઇઝરાયલના આ ટાપુ વિશે, જે એકદમ ગુપ્ત ટાપુ હતો, એને છે ને ઈરાને તોડી નાખ્યો અને એનું આખું તંત્ર તોડી નાખ્યું છે, એની વાત કરી. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.